આજે મોર્નિંગ થાય છે રાધાના ગુસ્સા સાથે, કારણ કે અમે બધા કપડાં હતા એ બિસ્તર ઉપર ફેંકી દીધા હતા, એને વાળવા પડ્યા. અને પછી ઉઠીને એને વિચાર્યું કે આજે કંઈક નાસ્તામાં બનાવશે. નાસ્તો બનાવે ત્યાર સુધી મેં ઘરની અંદર બિસ્તર વગેરે અમારા લઈ લીધા અને રાધાએ પૂરી વગેરે રેડી કરી નાખી હતી તળીને. ચાય બનવાની બાકી હતી, તો મેં વિચાર્યું કે આપણું રોજિંદુ કામ છે ઓફિસ વર્ક માટેનું, કે જેવી રીતે કે કપડાં ઇસ્ત્રી કરવા, તો મેં કપડાં વગેરે ઇસ્ત્રી કરી લીધા. કપડાં ઇસ્ત્રી કરીને પછી અમે નાસ્તો વગેરે કરી લીધો. પૂરી જે હતી બહુ જ સરસ બની હતી. અને એના પછી રાધા રેડી થઈ ગઈ ઓફિસ જવા માટે. ઓફિસ જવા માટે રેડી થઈ. એના પછી ઘરની અંદર કચરો વધારે જ હતો, તો રાધાએ કચરો વગેરે વાળી લીધો. મારા 10:30 જવાનો ટાઈમ હતો, પણ રાધાનો 10 વાગ્યાનો ટાઈમ હતો, તો મારે આજે ઓફિસ જઈને થોડી વાર રાહ જોવી પડશે. પછી રાધાને મેં ઓફિસ ડ્રોપ કરી. ઓફિસ ડ્રોપ કરીને હું મારી ઓફિસે પહોંચી ગયો. આજે ઓફિસની અંદર ઘણું બધું કામ હતું, ત્યાં કંઈ કામ થયું નહીં. સાંજે નીકળી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો રાધાએ આજે વહેલા જમવાનું બનાવી લીધું હતું. જમવાનું બનાવીને પ્લેટફોર્મ વગેરે સાફ કરી નાખ્યું. પછી મેં થોડી વાર જોયું તારક મહેતા. જમવાનું અમારું રેડી હતું. જમવાની અંદર હતું દાળ, ભાત, રોટલી. તો મળીએ નવા બ્લોગ સાથે આવતીકાલે.